Praise the Lord. Good morning. સવારની સલામ. ઈશ્વરની પવિત્ર હાજરીમાં તેમની સમક્ષ રમવાને માટે, તેમનું ભજન કરવાને માટે, તેમની સ્તુતિ કરવાને માટે આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર, આપણા ઉદ્ધારક તારનાર આપણને દોરી લાવ્યા છે. હાલેલુયા. આપણને આ સુંદર તક આપી છે, આપણને આ સુંદર સમય આપ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્ર, આજે સવારમાં ઘણા બધા એવા લોકો છે જેમની પાસે આ સુંદર તક નથી, પણ આપણે આભાર માનીએ. તેઓએ આપણને જીવતાની ભૂમિ પર રાખ્યા છે, ગણ્યા છે, અને હજી પણ તેમની કૃપા આપણા પર બની રહેલી છે. હજી પણ તેમની કૃપા નિરંતર આપણા પર વહી રહી છે, અને માટે વિશેષ પ્રભુનો આભાર માનીએ અને તેઓના આશીર્વાદોમાં કઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ જે કરે છે એ સગળું આપણા માટે સારું અને સર્વશ્રેષ્ઠ કરે છે. આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી, જે પ્રથમ અને જે છેલ્લા છે, જે આલ્ફા અને જે ઓમેગા છે. ના તેમની પહેલા કે ના તેમના પછી કોઈ ઈશ્વર નથી. એવા ઈશ્વરનું ભજન કરવા માટે આપણે મળી શક્યા છે. ત્યારે આનંદ સાથે આજના દિવસમાં આગળ વધીએ. ઘણી વાર આપણા જીવનમાં એવી પણ સમસ્યા ઉત્પન્ન થાય છે, એવો પણ સમય આવે છે, તમે જેટલું એનાથી દૂર ભાગવા પ્રયત્ન કરો, ભૂલવા માંગો, તમે ગમે એટલી સ્તુતિ આરાધના પ્રાર્થના કરો, પણ જાણે તમારા પર જોર કરીને તમારા મગજ પર જાણે હુમલા કરતી હોય. ઘણી વાર થોડી વારે એ બાબતો યાદ આવતી હોય. આપણું ધ્યાન ફરીને એકવાર કન્ટિન્યુઅસ એ નકારાત્મક બાબત પર ચાલી જતું હોય. આવું ઘણા બધા લોકોની સાથે બનતું હશે. પણ વાલા મિત્ર, જેમ આપણા ઉદ્ધારક તારનારનું પરીક્ષણ થયું, 40 દિવસ અને 40 રાત ઉપવાસ કર્યા બાદ ઘણા બધા પ્રલોભનો એમની સમક્ષ આવ્યા. શૈતાન તેમની સામે આવ્યો અને જુદી જુદી રીતે તેમના માર્ગથી તેમને બોલાવવાના માટે પ્રલોભનો નાખ્યા. પણ આપણા ઉદ્ધારક તારનારે તેમને વચન દ્વારા હરાવ્યા. અને આજે સવારમાં પણ વાલા મિત્રો, હું તમને કહેવા માંગુ છું, ગભરાઈએ નહીં, બીએ નહીં. આપણી પરિસ્થિતિઓ
આપણી દ્રષ્ટિમાં ગમે તેટલી નાજુક, મુશ્કેલ અને આપણને તકલીફ કે હેરાન કરનારી કેમ ના હોય, પણ એને આપણા જીવનમાં, આપણા મગજ પર એને હાવી થવા ના દઈએ. દરેક પરિસ્થિતિમાં પ્રભુના વચનો બોલીએ. જેમ કે મારા ઘરમાં બીમારી છે, આજે સવારે પણ મેં આકાશ તરફ દ્રષ્ટિ ઊંચી કરતા પ્રાર્થના કરી છે પ્રભુને, પ્રભુ તમે અમારી મધ્યથી રોગ કરનાર ઈશ્વર છો. હાલેલુયા. તમે સાજાપણું આપનાર ઈશ્વર છો. હાલેલુયા. આપણા પ્રભુની પાસે બધા જ માર્ગો છે, બધા જ રસ્તાઓ છે આપણી મુશ્કેલીઓને દૂર કરવા માટે. મારે ને તમારી પાસે ભલે કોઈ રસ્તાઓ ના હોય, આપણી યોજનાઓ તો જમીન દોસ્ત હશે, પણ ઈશ્વરની યોજનાઓ કાયમ રહેશે. તેમનું વચન કાયમ રહેશે, તેમની સુરક્ષા કાયમ રહેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આપણા દુઃખોમાં, મુશ્કેલીઓમાં, આપણી નિરાશામાં આપણે પ્રભુના વચનો દ્વારા વધારે મજબૂત બનીએ. યહોશુઆને કહે છે ને, બળવાન થા, હિંમતવાન થા. અને આપણે પણ જો આપણે પ્રભુ પર ભરોસો કરીએ છીએ, આપણે તેમના લોહીમાં કરેલા તેમના બાળકો છે, આપણે તેમને અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો છે, આપણે પ્રભુના બાળકો છે, તો મારે ને તમારે વધારે મજબૂત બનવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મારે ને તમારે વધારે મજબૂત બનવાનું છે. વચન કે છે જે ન્યાય છે વધારે ન્યાય થાય, જે પવિત્ર છે વધારે પવિત્ર થાય. આ સમય દરમિયાન થોડાથી કશું જ નહીં ચાલે, સંપૂર્ણ બનવું પડશે. જેમ જેમ ડોક્ટરો રોગ પ્રમાણે દવાનો પાવર વધારે છે નહીં, એમ આપણે પણ આપણી મુશ્કેલીઓ પ્રમાણે આપણા આત્મિક પાવરને વધારીએ, વધારે સ્તુતિ આરાધના કરીએ, વધારે હિંમતવાન બનીએ, વધારે વચનો વાંચીએ, વચનો સાંભળીએ, સ્તુતિ આરાધના કરીએ. જો બેલેન્સ થઈ જશે તો તમે અને હું માઠા સમાચારથી બીવાના નથી, તમે હું ગભરાવાના નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે અને હું બીએ નહીં, હિંમત રાખીએ. તમે અને હું પ્રભુ ઈસુના બાળકો છે, તેમના લોહીમાં ખરદાયેલા બાળકો છે. આપણે તેમનાથી ઉજળા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે તેમની કૃપાની નાવડીમાં છે. સો ડુ નોટ વરી. બસ બધું જ પ્રભુને સોંપી દઈએ અને ધીરજથી તેમના જવાબની રાહ જોઈએ. હાલેલુયા. આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. પ્રભુ, આજે સવારમાં પણ અમે વિશ્વાસથી અમારો વધસ્તંભ ઉચકીને તમારી પાછળ ચાલીએ છીએ, નવી શરૂઆત કરીએ છીએ અને તમને વિનંતી કરીએ છીએ કે આજના દિવસમાં તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. હા પ્રભુ બાપ, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. જેઓ રડી રહ્યા છે, દુખી છે, હતાશ છે, માતાના લીધે, પિતાના લીધે, ભાઈના લીધે, બહેનના લીધે, પોતાના પ્રિયજનના લીધે, પ્રભુ તમે તેવા સર્વનો જમણો હાથ પકડો, તેમનું દુઃખ દૂર કરો. તેઓના હકમાં તમારા બાળકોની કરેલી પ્રાર્થનાઓ આકાશ સુધી પહોંચો, તમારા સિંહાસન સુધી પહોંચો. અને પ્રભુ, આ સંગતમાં અમારું આજે એકઠા મળવું, પ્રાર્થના કરવી, વચનને સાંભળવું અમારા બધાને માટે આશીર્વાદનું કારણ બની જાય એવું પ્રભુ તમે થવા દો. હા પ્રભુ બાપ, આજે સવારથી તમે અમારો કંટ્રોલ લો, તમે દોરો, તમે ચલાવો, તમે સફળ કરો, તમે આશીર્વાદિત કરો અને તમે જાણો છો એ સર્વ પ્રમાણે અમારા જીવનોમાંથી એ સગળી બાબતો જે અમારા માટે દુઃખદાયક છે, નિરાશાજનક છે, ચિંતાજનક છે, તકલીફ આપનારી છે, પ્રભુ એ સર્વ બાબતો તમારા પવિત્ર નામમાં નાશ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકોના હૃદયની ઈચ્છા પૂરી કરવા છે. બાપ, તમારા વાલા દીકરા પ્રભુ ઈસુના નામમાં અમે આપને નમ્ર અરજ કરીએ છીએ. જેઓ રડી રહ્યા છે પ્રભુ, તેમની આંખના આંસુઓને તમે લૂછી નાખો, તેમના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. આજે કોઈ દુઃખી ના રહે. જે પ્રમાણે તમારા બાળકોને હમણાં મદદની જરૂર છે, જે તે પ્રમાણે પ્રભુ વિષય ન બોલતા, કેમ કે તમે સગળું જાણો છો. ક્યાં સાજાપણાની જરૂર છે, ક્યાં છુટકારાની જરૂર છે, ક્યાં તમારા બાળકોને લગ્નના આશીર્વાદની જરૂર છે, બાળક ધનના આશીર્વાદની જરૂર છે, નાણાંની કે લોનની કે મકાનની જરૂર છે પ્રભુ. ક્યાંક તેમને નોકરીની જરૂર છે પ્રભુ, નોકરી મળે એની જરૂર છે, નોકરીમાં શાંતિ થાય, બિઝનેસ આગળ વધે. પ્રભુ તમે જાણો છો પ્રભુ, લડાઈ ઝઘડા છે પ્રભુ, તેનાથી તેઓ હારેલા છે. એફઆઈઆર, કોર્ટ કેસ છે, ખોટા તોમતો છે, અપમાન છે પ્રભુ, સતાવવામાં આવી રહ્યા છે. પ્રભુ તમે જાણો છો એમ એ પ્રમાણે પ્રભુ અત્યારે તમારા બાળકોને સર્વ બાબતો છોડાવી લો, સાજા કરો, છોડાવો, તંદુરસ્ત કરો, બેઠા કરો, નાણાકીય આશીર્વાદ આપો, જોબ બિઝનેસ ને આશીર્વાદ, કે તેમના હૃદયની ઈચ્છા પ્રમાણેની જોબ આપો,
પરીક્ષાઓમાં પાસ કરો પ્રભુ, અને દેશ અને વિદેશમાં અપાતી જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ. વિદેશ જવાના તેમના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભુ, આશીર્વાદિત કરો પ્રભુ. નિર્બળ છે એમને બળ આપો, વિધવા બહેનો, વિધુરો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે મુલાકાત લો, તેમનું દુઃખ દૂર કરો પ્રભુ. હા પ્રભુ, અમારા માટે પણ માંગે છે, મિનિસ્ટ્રી માટે માંગે છે, મારા કુટુંબને પરિવાર માટે માંગીએ છીએ. જે આ સમયમાંથી અમે પસાર થઈ રહ્યા છે પ્રભુ, તમારી કૃપાની જરૂર છે, સહાયની જરૂર છે, મદદની જરૂર છે પ્રભુ. અમને તમારી કૃપાથી ભરી દો અને તમારા દૂતો દ્વારા તમે સહાય અને મદદ પૂરી પાડો પ્રભુ. સર્વ સાંભળનારને આશીર્વાદ આપો, બીજાઓને મોકલે છે તેમને આશીર્વાદ આપો, અને દરેકની સમસ્યા દૂર કરજો, નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ. તમારી પોતાની પવિત્ર હાજરી અમારી સાથે રાખજો, અને ફરીવાર સાંજે આ સંગતમાં આભાર મંત્રી લાવજો માગતા પ્રભુ ઈસુના નામમાં આટલું સાંભળો ને માન્ય કરજો બાપ. આમીન, આમીન, આમીન.